ફેમિલી કેમ છો? મજામાં ને મિત્રો? આ આપણા ગામના પરમાર પંકજભાઈ છે. આપણે ઓલો ભૂતવાળો વિડીયો બનાવ્યો હતો ત્યારે આપણે પ્રેન્કનું કીધું ત્યારે એમાં એકવાર આવ્યા હતા, તમને ખબર છે કદાચ. રેડી મિત્રો, આ વ્યક્તિ મને કાલે મળ્યા અને મને કહે છે કે મારે તમારે વિડીયોમાં આવવું છે, મને ખૂબ ગમે છે અને તેમ મને થોડાક એવા પ્રશ્નો પૂછો, મારે બધાને શેર કરવા છે. રેડી? તો પંકજભાઈ માણા દિલથી ખૂબ સારા છે, ભોળા વ્યક્તિ છે, કદાચ છોકરો જ કહેવાય છે, મોટા નથી ત્યાં, બારથી નાના છે. કેટલું ભણો છો? સાતમું ભણે છે. પેલી વાત તો તમારું નામ શું, આખું નામ? પરમાર પંકજ મહેશભાઈ. ઓકે. પછી તમારા ગામનું નામ? ગામનું નામ તુરખા. શું તમારું કેરિયર શું છે આગળનું, કે તમારે શું બનવું છે આગળ, કઈ વિચાર્યું છે? આગળ મારે યુટ્યુબ બનવું છે. મારે મનથી એમ થવું પડે કે હું ફોલોવર છું મારે. ઓકે, એટલે મિત્રો એમને યુટ્યુબર બનવું છે, એટલે બહુ સરસ વાત છે. ચાલુ કરજો, દુનિયાનું ન વિચારતા, તમારું પોતાનું વિચારજો. દુનિયા ભલે દાંત કાઢે, ભાઈ તમારી રીતે સક્ષમ રહેજો. રેડી? પછી બીજી વાત કરું તો કદાચ એમાં નહીં હાલો, કદાચ તમે એમાં તૂટી જશો, કદાચ કોઈ નહીં કરે તો પછી આગળ કઈ વિચાર્યું છે કે એમાં કદાચ આપણે ન હાલી તો બીજું શું વસ્તુ કરી શકીએ? બીજી કાંઈ તમારામાં સ્કિલ હોય તો જણાવો. ઓકે, તો મિત્રો બોલતાય નથી આવડતું, એટલા સિમ્પલ વ્યક્તિ છે, અદ્ભુત માણસ છે. એટલે આમની હારે થોડુંક રહેવું પડે, ગામડાના જ વ્યક્તિ છે. પછી તમને વાત કરું તો તમારે વિચારવું તો પડશે જ. તે થોડુંક આમ વિચાર્યું નથી, કાંઈ નથી વિચાર્યું કે મારું શું બનવું છે? યુટ્યુબરમાં હું હારી જઈશ તો હું તો આર્મીનું. એ બહુ સરસ વસ્તુ છે, દેશ માટે શહીદ થવું એ યોગ્ય વસ્તુ છે. પછી તમે તમારો સમય કઈ રીતે વિતાવો છો એના વિશે કંઈ કેવું, કે કંઈક થોડુંક નોલેજ લો છો કે રમવામાં કે એ રીતે? રમવામાં ને વાંચું અને લખું, જે લેસન આપે એ કરવાનું. એવી રીતે આપણે આગળ વધતા જઈએ. અદ્ભુત મિત્રો. હવે તમને એમ થાય કે આ હસે છે તો વસ્તુ નથી, એમના મને બોલવાની ટ્રીક ખૂબ ગમે છે એમની. બીજી વાત કરું તો તમને આમ ઘરેથી કોઈ વાર કંઈક કારણોસર ના પાડી હોય, તમે ઇમોશનલ થઈ ગયા હોય એવું કાંઈ તમને કહે છે? ઘરેથી કોઈ કાંઈ બોલતું નથી. હજી તમને કહું છું, ઘણોય સમય છે, વિડીયો બનાવો મારી સાથે, મારી ચેનલમાં તમે નાખી દે, હું તમને આ પાડું. એક દિવસ તમારી પાસે તક આવશે, ચાન્સ આવશે, ત્યારે તમે જરૂરથી યુટ્યુબમાં આગળ વધશો. રેડી? અને પૈસા ઘણા બધા આવશે. પછી તમારા મા બાપનું સપનું કાંઈ હોય તમારે પૂરું કરવું હોય એવું કાંઈ કે સપનું છે મારા બાપનું કે નવું ઘર લેવું, નવી ગાડી, એવું કાંઈ?